નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર। 11 વાગે જન્મદિવસ હતો, 11 વાગે અપહરણ કરી પતાવી દીધો। શંકર સાવલેની હત્યા બાદ પરિવારનો આક્રંદ। ઘટના અમદાવાદની। અને ભૂત વળગ્યું, મહાકુંભમાં સ્નાન કરતા અચાનક કરી અજીબ હરકતોનો વિડીયો થયો વાયરલ। અમદાવાદના થલતેજની હોટલ રૂમમાં યુવકનો આપઘાત। સુસાઇડ નોટમાં લખ્યું હતું, પત્નીએ તેના માતા-પિતા અને મિત્રોની વાત માની મને છોડી દીધો છે। ના સોલા બ્રિજ પર ગમખ્વાર અકસ્માત થયો। ટ્રકમાં કાર ઘૂસી જતા છોતરા નીકળી ગયા। મહાકુંભમાં ગયેલ યુવક ત્યાંથી ગાયબ થઈ જતા તેને ભાડ ન મળતા પરિવારે કરી નાખ્યું બેસણું। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં સામાન્ય પવન ફૂંકાઈ રહ્યા છે। 28 તારીખ સુધી પવનની ગતિમાં કોઈ વધારો થવાનો સંકેત નથી, પરંતુ પવનની સ્પીડ વધી શકે છે। આ સાથે 28 થી 1 માર્ચ સુધી પવનની દિશા 22 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે। હવે મોટા ભાગના વિસ્તારોમાં ઝાકળ જોવા મળશે નહીં। જોકે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં 28 ફેબ્રુઆરી સુધી થોડો ઝાકળ જોવા મળી શકે છે। જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। 2 વાર લેવાશે બોર્ડની પરીક્ષા? સવાલ: શું બંને વખત પરીક્ષા લાવવી જરૂરી રહેશે? ના, વિદ્યાર્થીઓ પાસે 3 વિકલ્પો હશે। વર્ષમાં 1 વાર પરીક્ષા આપો, બંને પરીક્ષામાં બેસવું, જો તમે કોઈપણ પરીક્ષામાં સારો દેખાવ ન કરો તો બીજી પરીક્ષામાં તે વિષયની પરીક્ષા ફરીથી આપો। જો તમે 2 વાર પરીક્ષા આપી હોય તો પરિણામ કેવી રીતે નક્કી થશે? જે વિદ્યાર્થીઓ બંને વખત બોર્ડની પરીક્ષા આપે છે તેમના માટે બંનેમાંથી જે પરિણામ સારું હશે તેને અંતિમ ગણવામાં આવશે। શું બંને પરીક્ષાઓમાં અડધો અભ્યાસક્રમ પૂછવામાં આવશે? ના, બંને પરીક્ષાઓ સંપૂર્ણ અભ્યાસક્રમ પર આધારિત હશે। બંને પરીક્ષાઓમાં પરીક્ષાનું ફોર્મેટ પણ એક સરખું જ રહેશે। શું 2 પરીક્ષાઓ પછી પૂરક પરીક્ષા આપવાની તક મળશે? ના, ધોરણ 10ની પૂરક પરીક્ષા હવે નાબૂદ કરવામાં આવશે। હવે સ્માર્ટ મીટર લગાવનારને થશે ફાયદો। પ્રીપેઇડ સ્માર્ટ મીટર લગાવનારને એનર્જી ચાર્જના બિલમાં 2% રાહત મળશે। બિલ ₹5000 આવશે તો ₹1000ની રાહત મળશે। ગુજરાતની 4 સરકારી વીજ કંપનીઓ પીજીવીસીએલ, યુજીવીસીએલ અને ડીજીવીસીએલ, એમજીવીસીએલ 1.30 કરોડથી વધુ વીજ ગ્રાહકોને બપોરે 11 વાગ્યાથી માંડીને 3 વાગ્યા સુધીમાં વીજળીના થનારા વપરાશના ચાર્જમાં યુનિટ દીઠ 45 પૈસાની રાહત આપવાનો દરખાસ્ત ગુજરાત વીજ નિયમ પંચ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત આવનારા દિવસોમાં સ્માર્ટ મીટર વીજ લગાવનાર ગ્રાહકોને મોટો ફાયદો થશે।